ફસાઈ ગયા ભોણા ફસાઈ ગયા પૈસાના પાવરમાં ફસાઈ ગયા નહીં ફસાઈ ગયા મામા પૈસા બંડલ વેરશો ને તો કોઈ ના ફસાઈએ એની ચિંતા કરશો નહીં પૈસા ના હોય તો 2 લાખ ના 3 લાખ બગાડો કોઈ ફસાઈ નહીં જ્યાં એટલે તારા મામા હું ગધારો સમજુ છું કેટલા રૂપિયા વેરવાનું કહું છું તાદવા તોલવાની વાતો થઈ તોય નહીં માનતા ના હું મને ભલભલા મોની જોય પૈસા નાખ્યા હોય એટલે પૈસા નહીં નાખતો તો હું કોકરા નાખું છું આ મેન વસ્તુ રે ને એ ખેમલો બધું ગોળ ગોળ ગોળા છે પેલી કેરી ના ગોળી બીજું કોઈ નહીં અલે 2 થળીઓ પકડ્યો 2 થળીઓ પણ એક જ થળિયું કામમાં આવ્યું હું તો કઉ છું ના હોય તો મેન થળિયું છે ને ખેમાને જ પકડી લ્યો તો જ મેળ પડશે આપણો ને કમેળ નહીં પડે ભણા ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું છે અને આ બધું રહ્યું ને એ ખેમો જ નાટક કરાવે છે બીજું કોઈ નાટક જીવણિયાને કોઈ પાવર નહીં 2 લાફા 3 લાફા મેલ્યા પણ રાજી થઈ ગયો જીવણીઓ ના નતો કેતો કે એ ખબર પડતી નહીં કે આ તારાની ચાવી શોકન છે ખેમા પહેણ બીજા કોઈના ખેમલાને તારું મારે એવો માણસ તો જોવો કા ડાયરેક્ટ તો આપણે જવાય નહીં અમન બીજો માણસ મોકલવા તો કોઈ તૈયાર નહીં બાબુજીને ઘણું કગર્યા પણ કે તમારો પાવર હતો એ દાડે એટલે કે હું નહીં આવું ગામમાં એકબીજા આગેવાનથી ચડિયા તો જોવા ખેમાન દબાઈ શકે એવો માણસ તો ગામમાં બીજો કોઈ દેખાતો નહીં એને પેદા નહીં થયો એવો માણસ કોઈ ગામમાં અને મને એટલી તો ખબર પડી રહી છે કા સોમલાની લગોમ રહી ને એ ખેમલાના હાથમાં છે બસ બીજું કોઈ નહીં એટલા જ લોચા છે તારે લગોમમાં આ તડકાનો હેડીને આવે ને કંટાળી ગયો પેલી કિલોમીટર ચોકડી આગળ ઉતર્યો હતો ઈકણથી આ ચોકડી સુધી આવવામાં તો કોઈ સાધન જ મળ્યું ના અને કુદરત પોલીસ સ્ટેશન દવાખાનું અને કોર્ટ આનો પગાથિયા ના ચડાવે ને તાર સુધી સારું બાકી જો આનો પગાથિયા ચડતા થઈ જાય ને તો જિંદગી પૂરી થઈ જાય સમજી લેવાનું કંટાળી ગયો આ શોય ડખો કર્યો નહીં કશો ઝઘડો કર્યો નહીં તો દોરાઈનું આવીને પડ્યું છે પેલા ભોણિયાઈ સોમા કાકાને એક્સિડન્ટ કર્યું ને એનો કેસ થઈ ગયો છે બારે તે ગામમાં હા હો થઈ ગયું છે મેં કીધું ના હોય તો લાય અમુક રૂપિયાનો પાવર ઉતારવાનો ટાઈમ આવ્યો છે ના હોય તો કામ કરવા દે પોલીસ સ્ટેશન જવા દે ને બીજી પાછી અરજી મેં લેવા દે આ તો કોઈ વકીલને બોલાયા અને પાછી ફરીથી અરજી મેં લાવી કે આરોપીજી ઘેર રખડ્યા જાય છે એને પકડવા છે ને પોલીસ આવતી નહીં ડબર કાઠું કરીને મેલ્યું છે હા તડકાનો કંટાળ્યો તો હતો લે ભાઈ એક ગ્લાસ લાવજે શેરડીનો રસ હા મગજ થોડું ઠંડુ કરું અમે કંટાળી ગયો છું ગામમાં જોર માતું નતું ને બહુ વાયરા ઉડ્યા હતા આ વખત એવાનું પોણી ઉતારી દેવું છે એવા ભરવામણમાં આવ્યા છે ને એવું કાઠું કર્યું છે ને તે ગામમાં લોકોને ભાઈ બાપા કરતા ફરે છે અમે સમાચાર વાયા મળવા તો મંડ્યા છે કે બાબુજી પહાડે જતા જીવણિયા કાલ કોક રૂપિયા આલ્યા હતા જીવણીઓ મારા પાસે આવ્યો 2 લાફા મેલી અને ઘર ભેગો કરી નાખ્યો હા ખા કીધું હા ખા કાઢિયા તારો જોર માતું નહીં ને તારો તો ગાભો કાઢી નાખવો છે તને તો જેલના રોટલા તોડાવવા છે અને પેલો તારો ભોણિયો ઉત્સંગીઓમાં ઓમ કરી નાખું ને તેમ કરી નાખું મોમાના ઘેર જજો એટલે ખબર પડે કેવી રીતના બધા ઉડાડી મેળવાય છે હા ખો તમે તો અમુક વાતો એવી હોય છે ને તો બધી જગ્યાએ પૈસા કમ નહીં આવતા તમે બહુ બીક બતાવશો ને આછી રાત ઊંઘ નહીં આવી મને તને ઊંઘ નથી તને હું તારા મામા કૂતરું ઉઠીને સુઈ ગયો તો મામા ઘડી થાય ને ઊંઘ આપવા થાય વશ મેકાવા થાય ને તરત જ ખાખી લુકડું દેખાતું હતું એટલે મને જમતમ થતું હતું જોયું પણ જોયું મારો બેટો બેઠા જો ગલાસમાં લઈને ખેંચા જોકી રહ આપણો રહ કાઢી નાખશે બેનો આરે જોડી રહી વાત તો સાચી કરી ભણા આ ગોરીને લગોમ ખરો ને આરે તોડીને બેસી રહ્યો છે ના હોય તો કાઠા થઈ અને જવું તો પડશે જ એનું કહેવાનો મતલબ શું છે ના હેડ જો જીએ તો ખરા કોક તો ઉચેલ પડે ને વાત ઈ જહું તો જાણવા મળશે કે ગમે તે કોક 2 શબ્દ તો કાઢશે કે નહીં કાઢે મોઢા મોની થોડું શામ પકડીને બેઠ્યો છે ફરી તો ઈ તો નહીં તને બોડા મેલા હા ખેમા મુર્તન ના બોલે તમારા ના માર હું એટલે કોઈ રહ પીવા અમે નહીં આયા તને ભેગા થવા આવ્યા છીએ મને હું કા ભેગા થવા આવ્યા છો બેસ તો ખરો ખુરશીમાં તમે બિહાર છો ને મેં બેસ્યું હાથે બે હાથે જ બેસ્યું કે અમે કાઠું હું પડ્યું છે આખું ગોમ જોણે છે હું કાઠું પડ્યું કાઠું મને નહીં કાઠું તમોન પડ્યું છે આખા ગોમનો ટોપલો ઉપાડીને હું કા ફરું છું હું તો આખા ગોમનો ટોપલો નહીં ઉપાડતો પણ મારો ભાઈબંધ ને મારા ભાઈ જેવો છે અને એના ઉપર વાત આવે ને એટલે પછી આખા ગોમથી લડી લેવાનું
તમે શું ના પાડી અમે ના પાડી તાર ભાઈબંધ નથી હજી એવું. હાલ નહીં ખબર પડે મોમાન ઘર છે એટલે હા હા, દીવો હા, તો બળે ખબર એટલે. છે. દીવો બળે એટલે બરોબર કેમાં અમે એ લીટર સડાયા છે ને તે લીટર હેડ્યા જજો એટલે કેમાં? ખબર પડી જશે એ લીટર નહીં જવું આમ થોડી ભૂલ થઈ જઈ છે ને એટલે ખભે ઓછો હતી ને કેમાં ભૂલ થઈ જાય છે રૂપિયાનો થોડી? પાવર હતો ને ઓમ કરી નાખું ને તેમ કરી નાખું ને કરી નાખ કે તમે હવે હતી પાછી કમ્પ્લીટ એ જગ્યાએ આવી જઈશ ના ખેમા ના ધાકે દઈને ઊંધો પડી જાય કે મોમાન ઘેર એટલે ખબર પડી જશે અમે સોય ઊંધા નહીં પડું જે થવાનું હતું એ થઈ ગયું ખેમા ભૂલ કરી છે ખેમા બધા છોડી દેવું પણ આ ખેમા મૂર્તન નહીં છોડે આ તમને કીધું એટલે મારા પાસે એ વાત કરવા આવ્યા હોય ને તો મહેરબાની કહીને એ વાત ના ખોલતા નકર મજા નહીં આવે આ તમને કહી દઉં એ ખેમા જો કેમ બીજા પહાડ ના જ્યા અમને ખબર છે હા. કે અરે તારાની ચાવી રહી ને બીજા તો ખેમા પહાડ જ છે. બધા ના બીજા તો બધા જ ગયા પણ શોય ગદ બાગી એવા નહીં ખેમલાના પજે પડશું ને તારે આપણું ઠેકવાનું પડશે પછી પડી જાઉં હું એ ખેમા પછી પડી જાઉં હેડ. હું એ જા પેલો ખાટલો પડ્યો ને એના પજે પડો મારા પજે પડો આ પૂરા પગ દબાવ ના ના ગાડીઓ ભૂલ થઈ ગઈ. ગાડીઓ ફરવા વાળાની ઓકાત હતી ને આ બે પૈસા વાળા પાયણ શું કરવા આયા છો અમે તાણે તો એવું નહીં, તમે ખેમા? ના ના તાણે તો તમે ઊંચા હતા ને અમે નેતા હતા તમે રૂપિયા વાળા હતા ને અમે ગરીબ હતા ના ના એ બધું બોલેલું ખરું ને એ કોણ આવી ગયું એની ને માફી માંગી લઈએ ભાઈ મારા પાસે માફી માંગવાની જરૂર નહીં માફી માંગી લેજો મિયા પોલીસ સ્ટેશન અને કર્યો કોર્ટમાં કેમ એટલે જો? ખબર પડી જશે બધા રસ્તા મને આવરે છે કાઢવું હોય ને તો આખું ઊંટ કાઢવું હોય ને તો કાઢી નાખ્યા પણ પૂંછડું ખરાઈ રહે એ તો ખરાઈ જ રહ્યા કારણ કે એનો ગાડીઓ ખેમલામાં વાહન છે ખેમલા પાસે કેમાં પેલી વાત જેવું ના થાય સેવ સુવારી લાપસી ખાવાવાળો ખાઈ ગયો અને તને વાસ ના આવી એવું થઈ ના રહે આ કેસમાં એટલે કહેવાનો મતલબ હું તમારો એટલે ના ના કહેવાનો મતલબ હું વાસ ના આવી એટલે ખબર ના પડે તને હું એમ કહું મને ખબર ના પડે મને ખબર ના પડે કેમ તારા પાસે આવ્યો છું? ગામનો સરપંચ થઈને મને હું કા પૂછવા આવ્યો છે તાર મને ખબર ના પડતી હોય તો હા કેમાં તું પહાડ રહે ને આ છેલ્લા ખૂણા પડી રહેતો હોય માણસની હું જરૂર પડી તે વાંચન લોબો થયો હું તો તારું મોઢું જોવા માંગતો નહીં કેવા? ને ખોજ્યો તમે તો કેવા? કોકની જિંદગી બરબાદ કરી નાખો એ બધી રી ખરી ને અમે ટાઢો પર તું ટાઢો પર ભાઈ થોડા કેજે બે હાલ નહીં મેળાવે રસ કેજે બે ગ્લાસ ભાઈ મારા નહીં પીવો હું તો પીન તારા બેઠો પૈસા નહીં આલવા પૈસા હું પૈસા આલું લે છે છું ખેમા. અને જો ભાઈ, રસ લાવો ગોળ ખાયા કશે લીનો રસ પીએ મોટું તો ગરીબ થવાનું કા મોણી દવાથી કળવું કરીને મેલ્યું છે એનું હું હા હાથ ખેમા હાચી તારે ગમે તેટલો શેરડીનો રસ પીએ પણ પેલું કડવું કારેંગડું હોય ને કડવો જ કારેંગડો આવું મેઠો ના આવે તો ખેમા આ રીતના આપણે લડ્યામાં ખરા ને બધાના ઘર બરબાદ થઈ જાય અને એક વાર નક્કી કરી લેજો પેલા બાબુજીના કોઈ નહીં ગમો પેલો સમલાનો ભાઈ જીવણીઓ રે ને જીવણી એને કોઈ કશું નહીં ખેમા. આ તું કે ખાટા દોત કરે હે અને આખા ગામનો નારિયેળ તું કે ઉપાડી ફરે હે ખેમા મોટું ગોમ હોય તો બરોબર આપણે નાના ગોમમાં રહું અને ના બગાડીએ અને આપણે ભૂલ સમલાનું થઈ ખોટું મારી. નહીં કરવાનું જો ખોટું કરવાનું નહીં ખોટું કર્યું છે હા, તમે હા. કહેતા ને તાનો હંગાત રહો તો હું પીજા બીજા પીજા રસ પી ખેમા પી ખેમા રસ રસ પી દે પેલા. પીવડીનો મતલબ એવો નહીં કે રીત જતી રહે ખેમા ગાડી મોટું કર ને ખેમા અમે હું જોઈ રહ્યો ખેમા પીજે રસ મોટા પી. માર ઠંડો જ છે પેલો ભાઈ મારો ખાટલામાં પડી રહ્યો છે અને હું તારો શેરડીનો રસ પીવું હજી તમને તો છોડવાના નહીં જ્યાર સુધી આ પોણિયાને જેલમાં ના ગલાવો ને તાર સુધી મને શાંતિથી ઊંઘે ઊંઘ નહીં આવે 35,000 તો ઓપરેશનનો ખર્ચો થયો છે પણ ભલે ઘરના બીજા લાખ રૂપિયા ખર્ચો થયો હોય ને તો થઈ જાય ઘરના લાખ વાપરવા પડે ને તો વાપરી નાખો પણ તમોન બે જણા તો હું હરિયા ઘંટા કર્યા વગર નહીં મેળું કેટલું લે? ટાટો પર મારા પાસે તમારા સમાધાનની વાતો લઈને આવવાનું જ નહીં કે આ કેસની કોઈ વાત કરવાની જ નહીં છેલ્લા દાડા જોઈ લેવું એ તો મેદાનમાં આવી જજો ખબર પડી જશે જેમાં મેદાનમાં જ છીએ જો જે કરવું એ વોઇસ કરવાનું છે જો મારા ડોહાઈએ કદી કોઈને ગદ્દારી નહીં કરી કે ખેમલો કદી કોઈને ગદ્દારી કરાવો નહીં જે પાપી છે ને એને એનો પાપનું પરિણામ તો ભોગવવું જ પડશે આપણે બે અમે એમાં કેસ લડશું તો ખરાબ કોણ થશે મોહ ખરાબ થઈ જતો મોહ હેરાન થઈ તમને પાંચ જતો રૂપિયા ભીખ થાય ને? માગીને ખાયો પણ મને હું નહીં છોડું પણ બધા તમે પડાયા માફી વગર માંગો મેલવા જ નહીં ભૂલ હું કરી મને છે. માફી માંગે કે ભોય આલોટ પણ હું તને છોડવાનો નહીં જ્યાર સુધી તી જેલના હરિયા પકડીને મને વાતો ના કરે ને તાર સુધી તને છોડવાનો નહીં ખેમા હું કા આટલા તારા વાતો કરતો જો છે ને જલના હરિયા પકડીને એ તો મામાને ઘેર ખબર આ ગામમાં પડશે ઘર એક જણું એમાં પૂરી દે હું જેલ જેવું જ છે કા હું કા પૂરું
હા પૂરશે પૂરવા વાળો અને વાટ જ જોઈ રહ્યા છે અત્યારે હાલત ખાતું પણ લઈ જઈને બીજી અરજી મેલાઈ કીધું આરોપી ઘેર રખડા છે એને ઉઠાઈ દો કે એ ખેરા. ખાતો બધી હઈ રહેવાનો એટલે છે. તને કોઈ મારા હા ના ના તારી જેટલી તાકાત હોય ને એટલી તું બતાવી દે અને મારી જેટલી તાકાત હોય એટલી હું બતાવી દઉં હા સરપંચ હતો ને ગામનો કેમાં? કે તારા ભણિયાને જેલમાં જતો બતાય હું જોઉં છે રીતના બતાવું છું કેમાં ખોટું થાય છે હો? અત્યાર સુધી મેં તમે ખોટું કર્યું ને એમાં સાથ આલ્યો છે હું સાચું જ કરવા બેઠો છું ભલા મારી જાત વેચાઈ જાય મારું ઘર વેચાઈ જાય મારું મકાન મારી જમીન મારી મિલકત જે વેચાવું હોય આ વેચાઈ જાય બધું વેચવાનું શું આવે છે પણ કેમાં? મને તો હું જોઉં છું ને મને એટલી બધી રી આવે છે ને કોના બે કટકા કરી કેમાં નાખું. ભૂલ થઈ જાય છે પાછું? આ તો મારા હમું બોલે છે મારા તારી જાતને હું નહીં બોલ્યો પણ પેલા હમું accident નહીં બોલ્યો. કરવાનો, પેલા ઉડાડી મેલવાના આલજો ખેમા, માર. કેકુડા, આલજો રૂમાલ ખેમા. નકર બધાને ઉડાડી મેલે કે ફરતા કેમાં તને ખબર છે ને અમે જેટલી ગરમી કરતા હાલ કેવા ઠંડા પડી જાય પડી છે જાય ખેમરાનો હથોડો પડે ને ભલભલો ઠરી જાય ઠરવું જ પડે તું નહીં તારો સોયલો ઠરી જાય તારે લેવું છે હું કે ને મારે કશું લેવું નહીં એક દો લુગડો લઈ આલું હું લુગડો ખાલી સુધી હું તારો લુગડો પહેરીને ફરું હા ના હોય તો ટોપી લઈ આલું દારૂ તો દાડામાં હાથ જોડ બદલું એવો છું પણ મને છોડવાનો નહીં મને ખબર છે મૂર્તન્યા વાળા તું તકનો લાભ ઉઠાવશે હા ખા સાહેબ. હા ખા જમીન વેચવાની જરૂર નહીં જો સોમા કાકાની જમીન વેચે બોણા સજા પડાય 6 મહિના સજા પડે કોઈ આમાં જન્મ ટીપની સજા નહીં પડે હું જન્મ ટીપણી પડાયો એવી કલમો મેલાયો ખાતું ભાઈ ને એટલા પૈસા આલ્યો ને તે તારો ભણ્યો જન્મ ટીપ પડે ને એટલી સજા ભોગવો એટલે તારા ખાતું ભાઈના બાપાની કોરેટ નહીં હા, તે તે- તું કેમ કલમો લખ હાથે આઈ જા કે તને જોઈ લે હું કોર્ટમાં મારા બાપાની કોર્ટ ના હોય તો કરી દે દિલ્હી ફોન હું જોઉં છોડાઈ દે તારા ભણ્યા તેમાં આપો તો કોરેટે જવું નહીં હું તો એમ કહું છું અમુ એ વાતો કરે કશું નહીં થાય ઓનો નિર્ણય સીધો કોર્ટમાં જ થાય હાથમાં જ હા, હા, કરી ખેમા. બધું જે કરવું હોય ને ગમત થાય બધા રસ્તા હોય ગમે જેવું થઈ ગયું મારે હોય તો બીજો કોઈ રસ્તો અપનાવવાનો નહીં હોય તો આ જે કાયદેસરનો કલમનો પકડ્યો છે ને રસ્તો એ કાયદાનો જ પકડવાનો છે અને સમો કાકો તો રહ્યા ને આજ નહીં તો 2 મહિના છે ને બધા હેઠતા થઈ જશે 2 મહિના તો પડ્યો રહ્યો કે મોના ખાટલામાં હરિયામાં ગલાયા કે કુદરતી હતું તો જીવ કા કેટલો ખર્ચો થયો કે ને 35,000 રૂપિયા ખર્ચ્યા છે એમનેમ નહીં લાય ને એટલે હું હાલું છું? શાંતિ રાખ તું શાંતિ રાખ ના ના હું હાલું છું? પોતરી થયો ને લે આ પત્તા પકડ હે એ હું ભિખારી છું મેં શું કીધું ભિખારી તારા 50,000 રૂપિયો નહીં પાડે મી હે તને એવું લાગ્યું કેમલો પતા લઈને છોડી મેલ છે છોડી મેલી એ બીજા ખેવા મૂર્તન નહીં કેમાં જો 5-25 આલ્યા ને એમાં સમજી જવાનું હોય તારા પોચે નહીં જોતા તારા પચીએ મારા નહીં જોતા એ દવાના અને રહેતા રહે લાખ ભાઈ એટલે હું કરું દોઢ છે ને હું કરું ત્યાં 2.5 લાખ રૂપિયાનો કશું નહીં અપરાજી પો તારા જોતા હોય તો હું તને 2.5 લાખ રૂપિયા લાઈન લઈ જા માર ઘેર કોને તો રોટલા તોડાવવાના એટલે તોડાવવાના કેમાં જો મોની જા હું લઈને આયા તા ને હું લઈને જવાના છીએ ખાલી આયા તા ને ખાલી જવાના છીએ જે મોજ શોખ કરવાના છે ને એ વોઇસ કરવાના છે પણ ભાઈબંધી બનાવી છે બનાવી જોડવાની છે કેમાં જો ગમે જેવું દોયરું હોય ને એને ખેંચ કરીએ ને તો તૂટી જાય તૂટી ગયેલું દોયરું પછી કશા કોમ ના આવે અને જો ગમે જેવું પૂંછડું પકડ્યું હોય ને તો મેકી દેવું સારું ના કે દોત આપરા પડી જાય એટલે મારા દોત પડી જાય મારા દોત પડી એમ જાય નહીં કે તો ગમે જેવી વાત હોય ને એનો પાર મેળવો પડે આ 2 લાખ છે ને પકડ એમાં 50,000 સોમલાના અને 1.5 લાખ તારા ભાઈ કોઈ હાલા એટલે તમે એવું વિચાર્યું કે 1.5 લાખમાં હું વેચાઈ ગયો વેચાવાનું નહીં કીધું તારા વાપરવાના રાજીપો તમે એવું વિચાર્યું કે કેમાય 1.5 લાખ કદી પાડ્યા નહીં અમે શું કીધું એવું તારે કીધું એવું તો આ 1.5 લાખ આલવાનો મતલબ હું મને એમાં એમ નહીં કહેતું જો મલો રહ્યો ને 6 મહિના પછી હાજો થઈ જાય આપણે બધા ગોમના છીએ ગોમમાં રહેવાના કર સોમલો હમ મળશે એટલે વાતો કરશે જીવણીઓ એ વાતો કરશે બાબુજીને મારા ખાટલામાં આવીને બેસી વચ્ચે તું ટોકરી વગાડે કે હું કે આપણે દુશ્મની કરવી પડે હમાજ પણ પેલા ચોમો કાકો મારા ઉપર વધોળો વિશ્વા મેલે છે એનું હું પૈસેથી બધાનું મોઢું બંધ થાય કે જે તારા કરશે ઘરના હાલવાના હેતર મેલે ચુમલા દોતી 6 મહિને છૂટી જા હેતર સોરાવા આવશે બીજો કોઈ ના આવે ખેમા તાનું પછી કોઈ ના આવે એક સરસ પૈસા લો પૈસા લેવા ના નહીં પણ તમારે ભણિયાને ના કહી દો અમુ હુરપાટ ગામમાં હેડર ના એડું ખેમા આમાં સાયકલ નહીં ગાડી વેચી માર્યું બીજી મારી વેચી પૂરું માર્યું કઈ નાખ્યું ખેમા તાને ગાડી હોય તો ગામમાં લઈને આવે કે હાર ચિંતા કરશો નહીં
કેસ હું પાછો ખેંચી લઉં છું બરોબર અને સોમા કાકાને ઘેર કોના જઈને વાદે સમજાઈ દઉં ખેમા છું. જો? હા તો મને કહી આ દો કાલે જ કાલે જ ગોળ ખાઈ લેવાનો છે આપણે બધા ભેગા થઈ અને 4 રકાબી ચા મેલીને ભેગા પી લઈએ એટલે વાત પૂરી અને એટલે આ તી કીધું ને હા. એ હું ફાઇનલ સમજો બાકી ગમે જેલો થળિયો રહે ને ડારો હલશે ને તો તારા બદલાવાનું નહીં બાબુજીને પૂછવાની જરૂર નહીં જીવણિયાને પૂછવાની જરૂર નહીં કે સોમા પુંદાની પૂછવાની જરૂર નહીં સોમા પુંદા કના રોટલા ખોય છે તારા દવાખાન કોણ ઉપાડી લઈ ગયું તું તો પછી હું કેમ કરવું જ પડશે કા અને તારા નામ તો ગઢેરો કહેવાય અરે ગજાળો બહાર નહીં. આવવાનો એકી લાફો દોત પાડી નાખો આ દોત કોઈના નહીં કોઈને પટાવવાના. જો કોઈને પ્રેમથી આપણે પટાવવાનું છે કોઈને કશું પૂછવાનું નહીં આ મેં કીધું એટલે તમારો કેસ આટલા પૂરો હું કાલે કેસ પાછો ખેંચી લેવડાવું અને તમારે કોઈ ચિંતા આપણે કરવાની બધા જરૂર જીએ નહીં હંગાતી આપણે બધા લડાઈ પૂરી લે આવજો હળો હંગાતી જીએ કેસ ખેંચાઈ બારું એ મુવાલે રાહ પાયો તો હું પાયો અને ખેમા હા. આટલા દાડા ગામમાં ફર્યો ને પણ હું ફરતો તો ને મગજમાં વિચાર કરતો હતો કે અરે તારાની ચાવી ખેમા પહાણ જ છે અને તારું ખોલે ને તો ખેમો જ ખોલે બીજા વાકણ કોઈના ગદ વાગી એવા નહીં સાચી વાત છે અને જે હું કામ કરું ને હા. એ ગામમાં તું જ કરી એક ભવિષ્યનો સરપંચ છું તમારી પાસે આપણો અહીં તો નંબર તારું છે. નસીબ એટલે હળો આવજો મારા પાસે સંભાળ તારો આવશે, વારો છે સંભાળ આવશે, હો. મારે તો જો હું ઉંમર થઈ ને ખેમા એટલે એમ ભરવું એ નહીં નહીં તમારે બરોબર ચિંતા નહીં કરવાની ખેમા મૂર્તા હશે એટલે જોડે થોડો કેસ ખસ્યો આવજો હળો ટેકો કરશું કેવાલાલ સરપંચમાં સારું કર્યું પણ આ માથામાંથી જોડે આખો ડુંગરો ના ખાઈ ગયો હોય એવું લાગ્યું પણ જે સાહેબ બધું કેમાં પાડ છે કાવું દાવું એટલે તને કોઈ ખબર પડી મૂર્ખા 2 લાખ રૂપિયા લે તાનું ટાઢો પાણી છસ અરે પેલો તો રહે જીવનમાં કોઈ કરીએ ને તો હો વખત વિચાર કરીએ મામા ભૂલ થઈ સપલું તી દબાયું પણ બ્રેક તો તારા મમાન વાજી જાય કે વાત સાચી છે મામા પણ ભૂલ થઈ જાય રસ્તો એવો છે એટલે એક ભૂલ ખરે ને ભણા જિંદગી સુધી ના રહે વાર વાત રાખવી સાચી છે. પડે જોઈને જ હેડવું પડે એટલું નક્કી રાખવાનું મારા ભાઈને ખબર તો લઈ આવું કા ભાઈનું તો ઉગાડું છે કેવો તું શા મારું જીવન સમ ભાઈ મજામાં આ શું મજા છે તો હા માં તો આ તો દુખાવો જબર થાય છે ઓ કંટાળ્યો હું અને શિખર હવારોનો ખેમો શિખર છો નીકળી ગયો એ ખબર પડતી નહીં હા નાસ્તો કરાયો નહીં શિખર છો જતો રહ્યો એ ખબર પડતી નહીં ઘેર જ નહીં હવારવાનો ઘેર જ નહીં ભાઈ ખાવાનું એ કશું આલ્યું નહીં તને ના આજે નાસ્તામાં તો કોઈ નહોતો તો રોજ આલી દેતો પણ આજે શિખર છો જતો રહ્યો એ ખબર પડતી નહીં ચાય નહીં પાયો ના ચા પીધો તો હવારે પણ મારે તો દવા કરવાની ને તો પગ ને હાથ બે જબરજસ્ત કરે છે એટલે ખેમા શું જીઓ છે આ ઓસામપુરું રાતે બટાકાનું શેક ખાધું કાલ બપોરે ખાધું પમદારે બટાકાનું શેક ખાધું કંટાળી ગયો છું બટાકાના શેકથી એને ખબર તો છે મને ગેસ થઈ જાય છે જીવન હેડવાનું હોય ફરવાનું હોય કોઈ કોમ કરવાનું હોય તો બટાકા હોય બધું પચી જાય પણ આ ઊંઘે લઈ ગઈ રે આગુ પાછું નહીં થવાનું કે આ ખેમલો મને લાગતું નહીં તને હાચવા ભાઈ હો અરે કોથળો લાવ્યો છે બટાકાનો મોયા કંટાળી ગયો છું આખો કોથળો આનો તારા માટે એટલે બધો માટે પણ રોજ એનો છે બટાકો હારો ભાવ છે કે હું હા તને મહી નાખવા બેઠું છે બીજું કોઈ નહીં ના ના એવું નહીં જીવન સેવા કરે છે ખેમો હું સેવા કરે છે હવારનો ઊંઘાડી મિલીને ગયો છે હજુ લગન આવ્યો નહીં નાસ્તોય આલ્યો નહીં તું દવા છે ના ઘરે દવા નહીં કરી આજે હું રોજ નહીં ઊભું મને થવા એવું નહીં ચોમલા આ બટાકો ખાધા કોઈ પગને હંધા નહીં ને હોશ નહીં થાય એના માટે કોક ખોરાક કરવો પડે ચોપડવાનો તો કરો પણ આપણે કને કહેવાનું તાણે આટકું હંધા અને હોશ થાય અને કોમનામ ખાટલામાં પડી રહેતું મારાથી તો એવું ના કહેવાય કે મારા માટે શીરો બનાવે કે જીનો એવું કહેવાય હું કહેતો તો સેવા કરે છે ને હું કહેતો તો લે પૈસા ઓમાંથી આલતો તો મેં કીધું ગમે તે ચોપડ વાળું લાવી ખોરાક કરવા થા લે પૈસા પણ ના લીધા તમે જો જીવન ગમે તે જાય ખોરાક નહીં થાય ને તો ચાલશે પણ આ સમાધાનની તું વાત ના કરતો આ તને કહી દીધું ભાઈ ભલે તું આજે આવ્યો હોય કન મને ખબર છે સમાધાન નહીં કરવાનું એમાં તો હું તારા પહાણ આવ્યો છું સમાયો તો હું તારી ખબર લેવા આવ્યો છું મેં કીધું મારા ભાઈ શું કરે છે જોઈએ આ દે બે વાતો કરીએ ખબર લેવા આવ્યો હોય તો વાતો નહીં કરવી જવજી મારે ટાઈમ જાય હું એ કંટાળ તો તારનો હે ભગવાન મને એવું લાગતું નહીં કે હું હોશ થાઉં મારી કોયલ હોય ને તો મારી સેવા કરે ને મને સારું સારું ખવડાવત ને તો જલ્દી આ પગે હંધાઈ જાત ઓના કરતી ભગવાન લઈ લે હું કે આવું દુઃખ હાલે છે કંટાળ્યો દુઃખ તો ઘણું પડે પણ મારે કોઈને કહેવાય ના આટલી સેવા કરે ઘણી મારે અલે આ જીવન મુસાર જીવે છે હજી મરી નહીં જો તને દુઃખ પડતું હોય તો આ જીવન મુસાર ને કહેવાનું તારે હું દુઃખ પડે કે
દુઃખ તો નહીં ખાવાનું પડે છે ને બધે છે ને હંધા પગ એમ કેવું છું હું કહું છું તને દુઃખ પડતો હોય ને તો લે હેડ મારા ઘેર મારા હંગાતી હેડ હું તને સારો ખોરાક કર્યો એટલે તું જલ્દી હોશ થઈ જઈએ ભાઈ પણ ખેમો અલે ખેમલાના ઈકમ બટાકો ખાઈ ખાઈને મરી જઈએ એના કરતા હેડ મારા ઘેર એ બાપડાને તકલીફ ઘણી મી આલી છે ના હોય તો થોડા દાડા તારાઈ રહું તો હંધાઈ જાઉં તું લઈ જાવ તો સારું તારા ઘેર અરે મારા ઘેર જ લઈ જાઉં લે હેડ કશું કરે તું નહીં મારા લીધે ખેમો હેતર નું એ અરે તું ચિંતા કરે નહીં લે હેડ મારા ઘેર જ હસ અમે તારા મારા ઘેર જ રહેવાનું ઈકણ ને ઈકણ હું હારો ચોપર વાળો ખોરાક કર્યો ને એટલે તારો પગ જલ્દી હંધાઈ જા અને હાથીએ હોશ થઈ જા સારું ખેમલો તો બટાકો ખવડાય ને ભાઈ તને મહી નાખશે આ બટાકો ખાઈ ખાઈને ગેસ કરી નાખે છે હું કરવાનું ભાઈ ચિંતા કરે નહીં હું મગ લાવ્યો અને મગ ને શીરો ખવડાવ્યો તને અને જલ્દી તું હોશ થઈ જાય અને તું આ ખેમલાના ઈકણ પડ્યો રહે ને એમાં ગોમાં મારી આબરૂ જાય શકે બધા મને કીસ કે પોતાનો ભાઈ છે ને હાથ પગ બાજ્યો તો તું તારા ઘેર સેવા કરવાની હેલાવતો અને પેલા પારકાના ઈકણ પડી મેલ્યો છે ગમો વાતો થવા મોડી અરે વાતો તો થઈ જ કા તારા લીધા કહી દેવાનું કે લઈ આવ માર ભાઈ ને માર ઘેર ભાઈ હા ગમો ગમે એમ વાતો કરે પણ અમુક ખેમલા નહીં કે તારા પગે નહીં મેલો ના કશો ખાલી અઠવાડિયું હું ખોરાક કર્યો ને તારો હાથ પગ કમ્પ્લીટ થઈ જશે હા કમ્પ્લીટ જીવન રાગ રાગો દુખાય છે બાપા રે બાપા રે બધું સારું પણ આ એક્સિડન્ટ ના સારું અરે ના ધારું કા આટલી ઘણા તું કમ્પ્લીટ થઈ જવાય મારા ઘેર વાત તો આ ખેમલાના ઈકન જો ને એ જ ભૂલ કરી મોટી તું હું આવું આશ, ગમે તે પણ ગમે તે કરી આખું પાછું કરીને કેસ પૂરો કરી નાખ્યો વાહ શોમા કાકા વાહ પેલા હાથી જેવું કામકાજ કર્યો જીવ તો લાખનો અને મરેલો હવા લાખનો શોમો કાકો હાથા હતા એટલે ખેમલાનો બટાકો ખાતા અને ભાજ્યા ને એટલે 1.5 લાખ રૂપિયા મારો વાપરવા થજી ગમે તે કરી અને આ કેસ રોડી વાળો છે બીજું કશું કરવું નહીં અમે મારી રજા વગર છો શોમો કાકો પગ મેલી એવા નહીં અને હવે આખી જિંદગીથી કને ખવડાવ્યું છે મીત ખવડાવી શકે આ ખેવા મૂર્છન ને 2 ટાઈમ રોટલા ખવડાયા છે ઈવાના ભાઈ તો કોઈ પૂછવાય આવતા ના કે કોઈ જોવાય આવતા ના એટલે લાભ મને જ થવો જો કતાન બીજા કને થાય શોમા કાકા હાજા થઈ ગયા કે હું હતો એટલે શોમા કાકા પેલા ડોક્ટર ને તો ના પાડી છે કે આડાવાળા પગ મેલતા નહીં મને પેલા પૈસા ઠેકવાના કરવા દે એ શોમા કાકા કરતા નીકળી જાય ના ડોક્ટર ને ખાટલામાંથી પગે ભોય મેળવાની ના પાડી દીધી છે અને આ માણસ જો શકન લે શોમા કાકા શોમા કાકા ઉડી ગયા કે હું હતો ઘરમાં નહીં અમુક શું કરવાનું મારે ગમે તે કરીને ખોલવા તો પછી જ એ શોમા કાકા હું શાંતિ થઈ આમ દવા ખાલી જીવન ભાઈ ખેમાની થી લાવવાની છે હા તો દવા તો લાવીએ છીએ સરાઈ ખાઈ લીધું લે પાણી પી હા મગ મેલે ફેરવાર ના મગ મેલે પાછા એના બાફેલા ખાવાના એનું પાણી પીવાનું આમ તો શીરો ને મગ ખાતા અરે શીનો કશું વાંધો નહીં. ઓહો, ગોળનો રવો હોય છે તાણે લે એ બધી વાત તો બરાબર છે આ, ભેગા થવા આયા છો તમારા ભાઈને ના ઓય આયા છે રીતના તમે હેડવા ના નહીં પાડી ડોક્ટર ને નહીં 2 હેડો. મહિના સુધી ખાટલાના નેતર પગ નહીં મેલવાનો નહીં હેડ્યો. હે? તો તાર પછી આયા છે રીતના ઉડી જીવને ઉપાડી લાયો તારા ઉકા ઉપાડી ના લાંબા પડી લે ભેગો અરે થવા મારો આવ્યો તો. ભાઈ સા લાંબો તો પડે જ કા તારા ભાઈ એક્સિડન્ટ થયો તાર તેલવા નતો આવ્યો અને તારે શું કરવા ઉપાડવા આવ્યો એટલે મને ના નહીં પાડી કે જો ત્યાં તમારે જતું નહીં રહેવાનું મને પૂછ્યા વગર તમારે કશું પગે નેતો નહીં મેલવાનો મારી રજા વગર એ કેમાં પગ નેતર નહીં મેલે ઉપાડીને વહીકલ લાવ્યો છું મારા ભાઈને પણ તારે શું હોય લાવવાના આવતા તા અરે હું જ લાવું કે મારો ભાઈ છે તે એ લુખા એ લુખો તું તારો બાપ લુખો તારો બાપ લુખો હમણાં મેલે તો દોત પડી જાય બધા હું અહીંયા મેલો તો દત પડી જાય ભાઈ શેમાં? ના ના હાજો તો તારે કોઈ તારે રકેબી ચા નહીં પાયો કદી પોણી નહીં પાયું અને તારે વૈકણ ઉપાડી લઈને તું હવારોનો શું જોતો એમ કે મને હું તો પેલા ખાતુભાઈ લઈને કેસ લખાવજો તો નવી અરજી મેં લાવા કપલો આરોપી ઘેર રખડે જાય છે એને પકડી દેવાનો નહીં એ સારું કર્યું અરે લુખાના ગાત તમે એવું કહ્યા તો લાલતું છે એક માણસ જીવન એમ કહેતો તો કે તમારો ખોરાક કરું ને એટલે જલ્દી હંધાઈ જાય આપણો કોઈનો મફતનો લુખો ખોરાક નહીં જોતો એ મારો ભાઈ સા આલે ચોથી લાઈન ખવડાવતા હોય તો મને ખબર છે જીવન કે મારે મારા- ઘેર નાખીને પટાઈ દે હા બારે બાર કેસમાંથી હટાવવા લેતો તારા જેવો નહીં બટાકો ખવડાય મહી નાખ્યો એવો છે તું તો
ઓ ગોમો વાતો થાય છે બચ્ચા. કીનો ભાઈ મોદો છે અને એનો એના ઘેર લાવતો નહીં પાર્કના ઘેર પડી રહ્યો છે ઈ મોલ આવ્યો છું પાછલા 10 વાર હોતી બટાકો જ ખોય છે મરી ગયા તમે ના. તાણ અલ્યા પણ બટાકો ખાધા કોઈ હાથ પગ ઘોસ ના થાય ચોપર વાળું ખવડાવવું પડે હવે. એમાં ખોરાક એટલે મને ખાવો તમે પડે. એમ કહો તમને મારા ઘેર નહીં ફાવતું ફાવે છે તો પછી તાર મને મેલી જેમ નહીં આયા મને ફાવશે તમારે ઓય રહું છે કે મારે ઘેર રહું છે અમે કોમની તકલીફ પડે છે એટલે મું કીધું કોમ કરે કે તારા કોમ હોય ને એ કોમ કરે જા માર ભાઈની સેવા તો હું જ કરે ઓહ. તો માં કાકા હા. મને એમ તમારા ઉપર એ વિશ્વાસ નહીં આવતો કેમ કે માં? આટલો મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો તોય તમે હારે ઘેર નહીં આયા એટલે એક કામ કરો તમારે મારા પાસે ના રહેવું હોય ને તો કોઈ વાંધો નહીં આમાં આપણે ગામમાં કોઈનાથી ખાટા દોત કરવા નહીં હા. સરપંચ સંગાથી સમાધાન કરી નાખ્યો અમે 35,000 ખર્ચો મીત કર્યો છે કે ના કશો સમાધાન કરી નાખ્યા એ વાતનું મારું રાખ્યું ને તું કી હું તો તૈયાર છું હઉ પૂરો કહી નાખો કેસ વાત પટી જાય અને ખેમા હું તારા ઘેર સમાધાનની વાત લઈને આવ્યો તો ને એટલે હું મારે સમાધાન તો નહીં જ કરવાનું તી ના પાડી હતી એટલે મારે નહીં કરવાનું અમુક અને તી 35,000 ખર્ચો કર્યો ને મારા ભાઈ આગળ મારા ભાઈ હંગાથી 35 આલ્યા છે હું તને 40,000 રૂપિયા આલ દો મારો ભાઈ હોશ થાય એટલે પણ સમાધાનની વાત ના કરતો કીધું તને મારો વર્ષો અને કાલ પછી મળતા હતા તે હોમતી સમાધાન કરવા આવ્યો તો મને દોઢ મળ્યા છે જીવણિયા હું કહું છું બાપા આપણું ગોમ કોઈ મોટું નહીં આપણું ગોમ નેનું છે મા કાકા તમારો હોશ થઈ જાય ને દાડો ઉગે ગોમમાં દો સરપંચ હોમો મળશે ભણિયો હોમો મળશે આપણે એના હોમો મળશું એટલે એકબીજાના દાડા સંબંધો વધવાના કે નહીં વધવાના એટલે હું તો કહું છું આ વાતને આગળ નહીં વધારવી અને આ વાતનું વતેશન નહીં કરવું હું તો કહું છું પટાઈ દો પટાઈ દે એટલા હું તારા ઘેર આવ્યો એટલે ચંપલ મેલતો તો લાફા મેલતો તો અને સમાધાનની ના પાડતો તો મેં હાલ કીધું તો ખરા કે સમાધાન નહીં કરવાનું મારા ભાઈની જમીન નહીં વેચું પણ મારી જમીન વેચે અને કેસ તો લડવાનો જ છે નહીં સમાધાન કરવાનું એડવાન્સ કરવાથી કશો તો નહીં જીવણીયા ના કરવું હોય તો હું શું તો નહીં સમાધાન કરવાનું કહું છું. એમાં આજ તો સમાધાન નો આવી લે હું કાલ કહેતો તો ને ના પાડતો તો ને આજ સુધી લાવ્યો પાછું એડવાન્સ કરવાથી હાલ આવજો તાન એમાં હોશ થઈને લે આયો કોમ કરાવ નહીં જવાની ના ઘેર કોઈ કઈ જવાનું છે અને મને તો સરપંચ ને પૈસા નતા આલ્યા પણ તને તો નહીં આલ્યા સરપંચ ને પૈસા અને કકાની કીધું લે તું તને- હું કોઈ ભિખારી છું ભિખારી છે હું કોઈ કાંઈ સરપંચના પાસેથી પૈસા લઉં એવો માણસ છું તારું તો હું નક્કી વેચાઈ ના જતો છું થાય. અરે વેચાઈ ગયેલો છું તું પૈસા હમણાં લેતો પેલા પુરાવો લાખો આવ્યો પડી છે. જાય. હેડલ કરવાથી. શોમા કાકા તુજો આ શબ્દો લડશો વાપરે છે. નહીં જોવાના. આ તો મેં કીધું શોમા કાકાને આગળ જતા જિંદગીમાં તકલીફ ના પડે ને શોમા કાકાનું હારું વિચારું છું હું કાંઈ ખોટું નહીં વિચારતો એ તો મેં વિચાર્યું છે સારું જ વિચારે હું કોઈ ખોટું નહીં વિચારું નહીં અને કરું. એને તો સજા પડાયો કે નહીં મેલું નહીં કરવું નહીં કરવું હેડલ કરવાથી. અને જીવન ના પાડે છે ને હું કેવું નહીં કરવાનું સમાધાન તો ભાઈ હા, કશું મારી જમીન વેચી માર્યો પૈસા ખુરશી તો મારો વર્ષો આ ગોબરિયા વાળો ખરા ટાઈમ કોટો થઈને વચમાં ઊભો થઈ ગયો છે એવો ખરોણો છે એવો ખરોણો છે ને કાલે હોમતી સમાધાન કરવા રહ્યો આવ્યો હતો અને આજે હું સમાધાનની વાત કરે ને તે મને બે લાફા મળ્યા ના તો એક કામ કરવા દે શોમા કાકાને માર ઘેર લઈ જવા દે અને ફોહલાઈ અને કેસ પટાઈ દેવરાવ ભાઈ ચિંતા નહીં કર- જીવણિયા પાછો હોય કરવું કરવા આવે કશો તને સમાધાન નહીં કરવું ને નહીં કરવું એટલે જીવણિયા સમાધાન નહીં કરવાનું નહીં કરવાનું છે એમ? શોમા કાકા હું નક્કી કરી રહ્યા હતા ઘેરથી મેં કીધું થઈને જીવણિયાને આવી વાત કરું જીવણિયાનું કેવું થાય તો બદલાઈ તો નહીં જો ને પલટાઈ તો નહીં જો ને હા શોમા કાકા સમાધાન તો આજે નહીં કરવાનું કે કાલે નહીં કરવાનું ભોણિયાને જેલમાં પુરાયા વગર છોડવાનો નહીં અને તમે ચિંતા કરશો નહીં અમુક ગમે હવારોનો શોકન જો તો ખબર છે ચોકન. ચોખ્ખી ગીરની ગાયોનું ઘી લેવા ગયો તો તમારા માટે સ્પેશિયલ આ હોધા હોધાઈ દો ને એના માટે 5 કિલો તો ફ્રૂટ લાવ્યો છું તમારા માટે સ્પેશિયલ લે હળો આપણે કે મેં કીધે મારો ભાઈ તારા ઘેર નહીં આવે ગમો વાતો થાય છે કે એનો ભાઈ મોદો છે અને જીવણીઓ જતો ફરે છે અને એના ભાઈને ઘેર બીજાના મેલ્યો છે સેવા કરવા એટલે મારો ભાઈ મારા ઘેર રહેશે. અત્યાર સુધી મારા તું ઘેર તારે ખાતા- ગીરી રે તું ના, ખાધા બોલ, સુધી બોલ. બટાકો ખાધો છે બોલે અત્યાર સુધી મારા ઘેર ખાતા હતા તો ગામમાં વાતો નતા કરતા છો માં કાકા બધા હા એ દાડો તમારી આબરૂ નથી થતી તમારા એ ભાઈની? હા જો તો એટલે કોઈ ખબર પડતી નહીં મારે શોમા શેમાં કાકા હાલો કહું. હાલો મારી ઘેર. એ દુખાડે છે. લે, હાલો. હાલો, અરે, શોમા પગ કાકા. મેં કીધું મરી ગયો ઓ બાપા રે જીવણિયા મારા ઘેર મને નહીં ફાવે એકલા લ્યા અરે ના ફાવ તાર હારી જજે 2 દાડા રજે મરી ગયો એટલે મને એક બાજુ રવા દો કે હું લેવા લડો છો મને બાપા રે ખેમલા તું તારા ઘેર જજે મારો ભાઈ મારા ઘેર હશે અને મારો હારો ખોરાક કરવાનો છે અને જલ્દી હાજો કરવાનો છે કશો વાંધો નહીં 4 દાડા સુધી તું રાજ ને પછી હું લઈ જોઈ ના મારો ભાઈ હાજો થાય ને તો વાયકણ જ રહે તારા ઘેર પગે નહીં મેલે હેડવાન કરવાથી
આ ગોબરિયા વાળો એ તો કુવામાં પડ્યો છે મને એ કુવામાં નખાવશે પેલા 1.5 લાખ ખાયેલા પાછા લવરાવશે આર્યો નખો જ કોક કરી અને શોમા કાકાને તો પતાવવા જ પડશે બાટલીમાં ઉતારવા પડશે નકર 1.5 લાખ ખાયેલા દહ આખું વર મજૂરી કરીને તૂટી ગયો ને તો 1.5 લાખ રૂપિયા નહીં પાડો અને જેને સેવા કરી હોય ને એ રહ્યો મેવા ખાય અને આર્યા માણસ ના મોને તો મારે પેલા સરપંચને હું દવા બાલવાનો ગોમ વચ્ચે બેહીને બોલ્યો છું ભણ્યા બેના આગળ મારી આબરૂની પથારી ફરી જાય કે અને આજ સુધી ઇતિહાસ ગવા છે દાખલા છે આપણા કે ખેમા મૂર્તનના ગુદામાં રૂપિયા આયા ને એ કદી આજ લગીને પાછા નહીં જા એટલે પાછા તો નહીં જ જવા દઉં ગમે તે આગું પાછું કરી નાખ્યો પણ ભાઈ હા ઊંઘો તને હો ના હોય તો ખેમાણીથી દવા લઈ આવજે બસ એ તો હું લઈ આવું છું દવા દવાની બાકી હે એ હાલ આપણો હાથ પગ કરે જબ્બર થોડા દાડા મારો ભાઈ શોમાને રે ને હોય કંઈ ખોરાક કરવો છે અને મનાવો તો છે નહીં સમાધાન કરવા તૈયાર થઈ જાય ને તો સરપંચને પૈસા આલે કે મને એટલે હમણાં થોડા દાડા હોય જ રાખો છે હમણાં ખેમલા નીકળ જવા નહીં દેવો ગમે તે કંઈ સમાધાન કરાવશે એટલે પૈસા તો હાથમાં આવું કે આપણે હું ખાવાનું બનાવું ફરજી વાતનું